તો બધાને જાજા કરીને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો તમારા બધાનું ફરીથી સ્વાગત છે મારા આજના નવા એક બ્લોગમાં. ને અત્યારે આપણે વાડી આવી ગયા છીએ ને આજે અમારે માંડવીનું વાવેતર કરવાનું છે. તો મારા જેઠની એની માંડવી વાવવાની છે, તો આપણે અત્યારે વાડી આવી ગયા છીએ. કંકુ ના હોય મારા બાપા, હિંગડા સોપડાઈ ગયા પેલા. ટીઢા હારા થઈ જાય હિંગડા. ટાંડા હાટું હિંગડા સોપડવા અમારે નહીં સોપડવું પડે. અમારા માંડવી વાવશું ત્યારે અમારે પછી લાવવું જોઈએ ને ઘી ને કંકુ. તો બધું વાહિંદું કરી વાળીને આપણે સાફ કરી નાખ્યું છે. અને આ છે અમારા મોટા બાપાના ટાંડા વાવણીનું મુહૂર્ત કરવાનું છે. તો સનેડાએથી માંડવી બધી વાવવાની છે અને આપણે ટાંડાએ પાછળ રપટો કરવાનો છે. ને જો આ બધી અમારા મોટા બાપાની વાડી છે. તો આ બધા પડામાં ફુવારાથી કોરવાણ થઈ ગયું છે. ને જો પેલા ફુવારા પડે ત્યાં સુધી માંડવીનું બધું કોરવાણ થઈ ગયેલું છે. તો એટલામાં બધી માંડવી વાવવાની છે. તો જો આ બીમાં બધી દવાનો પટ મારી અને કડીક તડકે હુકવા મૂકી દીધો એટલે હુકાઈ જાય એટલે પછી વાવવાનું છે. તો અહીંયા જો આપણી વોયણી તૈયાર થઈ ગઈ છે. તો આ છે અમારી વોયણી, આપણે ઓટોમેટિક વોયણીથી વાવવાનું છે. અને આ ભાગમાં અમે કાલ કપાસિયા સોંપેલા છે, તો એનો વિડીયો પણ આપણી ચેનલમાં આવી ગયો છે. તો જોવાનું ભૂલતા નહીં. ને અહીંથી આ બાજુથી અમારે મોટા બાપાની બધી વાડી છે. હાલો હવે આપણે માંડવી વાવવાનું મુહૂર્ત થઈ ગયું. આ શું કહેવાય? હા હા, એ મુહૂર્ત એનું કરવાનું. ને શ્રીફળને આપણે હનુમાન દાદાએ વધેરી આવ્યા, ગોળ ધાણા ને બધું ઘેરે બધું ખાઈ લીધું. તો હવે આપણે માંડવીનું મુહૂર્ત થઈ ગયું. હા, તો પછી આ કાંગના છોડવાનું ઉગી જાય, ખેંચી નાખવાના કે રેવા દેવા? બરોબર. ને સનેડો આ હેઠે ગયો છે ને આપણે જાય છે પાછળ. પછી બધું વવાઈ જાય પછી ખાતર નાખવાનું છે. તો ખાતર આપણે ઉડાડવાનું છે આની ઉપર. બી ઘણું ઊંડું વહી જતું છે. કામ મને બહુ દેખાતું નથી ઉપર કે દેખાવું ન કેવી રીતે વાવ. હા, આમ તો જે કોરાડામાં વવાય છે એને અરે આવતું ન. હા, ગારો વધારે થાય. હા, બધા બિયારો લેવાય જાય પછી વાહે રપટો હાલે એટલે
ચાર ઉથલ વળાઈ ગઈ છે સનેડાની, અને અમારે મોટા બાપાએ રપટો પણ શરૂ કરી દીધો છે. તો જો મોટા બાપા રપટો લઈને આવે છે. ને અમે સુરતથી આવ્યા, અમને કોઈ ખેતીનો એટલો બધો અનુભવ છે નહીં, પણ અમારે જે મોટા બાપાનું કામ છે બહુ સારું છે. તો મારા બાપા કરતાં પણ વિશેષ છે, અને અમને બધું કામ શીખવાડે છે જે અમને ખબર ન પડતી એને અમને બધું કે સીધે અને બધું શીખવાડે કે આમની બેટા આમ કરો, આમની આમ કરો. તો અમારા મોટા બાપાનો બહુ મોટો આધાર, અને બહુ સારું કામ છે અમારા મોટા બાપાનું. તો આપણે અત્યારે 4 વીઘા જેવું વાવેતર માંડવીનું થયું છે. તો એમાં હવે આપણે 1 ઉથલ માંડવીની વાવવાની રહે, બાકી બધી માંડવી વવાઈ ગઈ, અને પાછળ બધો રપટો પણ લાગતો જાય છે. તો જો આપણી બધી જ માંડવી વવાઈ ગઈ છે. ને હમણાં વાવણીનું ભાત પણ આવી જાય. તો આપણે જો બધી જ માંડવી વવાઈ ગઈ છે, અને હવે હેઠા જે બાકી હતા એ હેઠામાં વાવી દેવાની છે. તો હવે સનેડો આપણે જે આગળના હેઠે જોશે તો ત્યાંથી વવાઈ જાય એટલે પછી આપણે આ ઉપરના હેઠે બધું આવી જાય. તો માંડવીનું કામ આપણે વાવવાનું પૂરું થઈ જાય. ને હજી એવું નથી કે બધી જ માંડવી વવાઈ ગઈ. આ 4 વીઘાની વવાણીને જે આગળ 8 થી 10 વીઘાની બાકી છે, તો એ જ્યારે વાવણી ચોમાસાની વાવણી થાય એમાં વાવવાની છે. માંડવી વવાઈ જાય પછી અમારા ભાગમાં વાવવાની છે. તો એમાં ફુવારા કાલથી શરૂ કરી અને આપણે કોરવાણ કરવાનું શરૂ કરી દેવાનું છે, અને પછી અમારા ભાગમાં માંડવી વાવવાની છે. તો વાવણીનું ભાત આવી ગયું, અને બધા અમે જમવા બેસી ગયા છીએ. ને જમવામાં છે દૂધી દાળનું શાક, સુરમું, બાજરાના રોટલા, ઠંડી ઠંડી છાશ અને અથાણું. અને સુરમું આજે અમારે હનુમાન દાદાનો લોટ બનાવેલો છે, પછી લાપસી બીજી વખત વાવણી થાય ત્યારે લાપસી બનાવવાની છે.